માતૃભૂમિની રક્ષા કાજે જમ્મુ કાશ્મીરમાં એક સપૂતે સર્વોચ્ચ બલિદાન આપ્યું. જમ્મુના સિંગપોરા વિસ્તારમાં ચાલી રહેલા આતંક વિરોધી ઓપરેશન 83-1 દરમિયાન સ્પેશિયલ ફોર્સના હવાલદાર ગજેન્દ્રસિંહ આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા. ભારતીય સેનાના જવાનોએ આજે પૂરા લશ્કરી સન્માન સાથે શહીદ ગજેન્દ્રસિંહને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ ઓપરેશનમાં આપણા જવાનોએ અદ્ભુત શૌર્ય દાખવ્યું હતું, પરંતુ દુર્ભાગ્યવશ દેશે એક જાંબાઝ જવાન ગુમાવ્યો છે. ગજેન્દ્રસિંહ જેવા વીર જવાનોના કારણે જ આજે દેશની સીમાઓ સુરક્ષિત છે. શહીદની આ વીરતાને આખો દેશ સલામ કરી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. દેશના આ વીર પુત્રને તમે પણ કોમેન્ટમાં બિરડાવજો.